15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ રિકવરી એજન્ટોને ડોમડકતા તાપમાં ખુલ્લા પગે ફેરવી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. બંને એજન્ટોની ગુંડાગીરીના કારણે રાહતપુર વિસ્તારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ભરૂચ પોલીસે ફાઇનાન્સ વાહનોની રિકવરીના નામે ગુંડાગીરી આચરનાર 2 શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. એ ડિવિઝન પોલીસ દ્વારા રિકવરી એજન્ટ યોગેશ બેલેરાવ અને રાજુ સંજુ વસાવાને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તડકાની ગરમીમાં બંને આરોપીઓને ઉઘાડા પગે ફેરવી ઘટનાક્રમની પુનઃરચના કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ભરૂચના રાહતપુર રોડ પર યોગેશ બેલેરાવની ટોળકી દ્વારા વાહન ચાલકોને ધમકાવી અને દબાણ કરીને વાહનો કબજે કરવામાં આવતા હતા. આ ત્રાસના કારણે 43 વર્ષીય ઉર્વિશ મોદીને હૃદયરોગનો હુમલો આવતા તેઓનું મૃત્યુ થયું હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે ધમકીઓ અને દબાણના કારણે તેઓને ભારે માનસિક આઘાત પહોંચ્યો હતો. આ ઘટનાના અનુસંધાને વધુ એક યુવાન શહેજાદ શોએબ ખલીફા પોલીસ સમક્ષ હાજર થઈ યોગેશ બેલેરાવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેના આધારે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓ સામે કડક કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરાઈ છે. શહેરમાં રિકવરી એજન્ટોની દાદાગીરી સામે પોલીસની આ કાર્યવાહીના કારણે ફફડાટ ફેલાયો છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.